જય સોમનાથ, જય માતાજી। મારું નામ ગ્રીષ્મા જગદીશ સિસાડિયા છે। અમે આ વેરાવળ શહેરમાં પ્રજાપતિ સમાજની બહેનો દીકરીઓ માટે એક નાનો પરંતુ મહત્વનો પ્રયાસ શરૂ કર્યો છે, ગરબા ક્લાસીસનો। તો આજકાલની પરિસ્થિતિને જોતા બહેનોની પ્રજાપતિ સમાજની બહેનો દીકરીઓની સુરક્ષા, તેમનો આત્મવિશ્વાસ અને પરંપરાગત સંસ્કૃતિ જળવાઈ રહે અને સમાજના બહેનો દીકરીઓ સતત પરિચયમાં રહે તે વિચારથી અમે આ ગરબા ક્લાસીસનું આયોજન કરી રહ્યા છીએ। આમ તો 7-8 વર્ષ પહેલાં હું ને મારા હસબન્ડ બંને અમારા વિસાવડિયા પરિવારના કુટુંબ લેવલે આ ગરબા ક્લાસીસ ચલાવી રહ્યા હતા, પરંતુ 4 વર્ષ પહેલાં મારા હસબન્ડને અને મને વિચાર આવ્યો કે કુટુંબની સાથે સાથે બહેનો દીકરીઓની જે સમાજની બહેનો દીકરીઓ છે તેની પણ સુરક્ષા માટે અમને એક વિચાર આવ્યો। તો આ વિચાર અમે અમારા પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ વિસાવડિયા સમક્ષ રજૂ કર્યો। તો શ્રી ભરતભાઈ વિસાવડિયા અને તેમના કમિટી મેમ્બરોના સહકારથી અમારો આ વિચાર અમે અમલમાં મૂકી શક્યા। તે બદલ પ્રમુખશ્રી અને કમિટી મેમ્બરોને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે ખાસ કરીને અમારો જે પ્રજાપતિ સમાજનો વિસાવડિયા પરિવાર છે તેમનો પણ હું સહૃદય આભાર વ્યક્ત કરું છું, કારણ કે સતત તેમના સેવાકીય સહયોગથી સતત 4 વર્ષથી અમે આ વિસાવડિયા વાડીમાં પ્રજાપતિ આ ગરબા ક્લાસીસનું સતત 4 વર્ષથી આયોજન કરી રહ્યા છે। આ વિસાવડિયા વાડીમાં CCTV કેમેરા, સાઉન્ડ સર્વિસ જેવી સારી એવી સુવિધાઓ ઉપલબ્ધ છે। તો આવા સુરક્ષિત વાતાવરણમાં સમાજની બહેનો દીકરીઓ ખૂબ સારી રીતે ગરબા શીખી શકે અને તેમની પ્રતિભા બતાવી શકે તે હેતુથી અમે આ ગરબા ક્લાસીસ ચલાવી રહ્યા છીએ। આમ તો રોજ અમારા ગરબા ક્લાસીસના જ જે બહેનો છે, સેવાભાવી બહેનો, તેના દ્વારા રોજ કાંઈ ને કાંઈ નાસ્તો, કોલ્ડ ડ્રિંક્સ, કેન્ડી જેવી સુવિધાઓ આપવામાં આવે છે। તો આ ક્લાસીસના જે સેવાભાવી બહેનો છે તેમનો હું આભાર વ્યક્ત કરું છું અને જ્યારથી અમે આ ક્લાસીસ ચાલુ કર્યા છે ત્યારથી સમાજના જ ઘણા બહેનો ગરબા ટ્રેનર તરીકે સેવા આપવા તત્પર રહ્યા છે। તો સતત 3 વર્ષ પછી આ 4થા વર્ષે પણ અમારા જે હિનાબેન સવનિયા છે, સમાજના જ બહેન છે, એ ગરબા ટ્રેનર તરીકે સેવા આપી રહ્યા છે। તેમના પ્રેમાળ સ્વભાવથી તે નાની દીકરીઓ બહેનોને ખૂબ સારી રીતે સ્ટેપ શીખવી રહ્યા છે। અમારા ગરબા ક્લાસીસમાં ટીટોળો 1, 2, 3, ડાકલા 1, 2, 3, ફેશન, ટીમલી જેવા સારા એવા લેટેસ્ટ સ્ટેપો શીખવવામાં આવી રહ્યા છે। તો બસ આ રીતે અમે પ્રજાપતિ સમાજની જે બહેનો દીકરીઓ છે તેની સુરક્ષા, તેમનો આત્મવિશ્વાસ અને તેમની પરંપરાગત સંસ્કૃતિ જળવાઈ રહે તે સેવાભાવી હેતુથી અમે સમાજ લેવલે આ ગરબા ક્લાસીસની એક ચલાવવાની એક પહેલ કરી છે। તો સમસ્ત પ્રજાપતિ વડીલો, ભાઈઓ, બહેનો અમારી નમ્ર વિનંતી છે કે આ ગરબા ક્લાસીસની જે અમારી પહેલ છે તેને પ્રોત્સાહન આપે અને સમાજની બહેનો દીકરીઓને આ ક્લાસીસમાં જોડાવા માટે પ્રેરણા આપે। તો ચાલો આપણે સૌ પ્રજાપતિ સમાજ મળી અને આપણું ગૌરવ ગણાતી આ બહેનો દીકરીઓ છે તેના માટે કંઈક એક સુંદર, સુરક્ષિત અને સંસ્કારી ભાવિનું ઘડતર કરીએ। જય માતાજી। જય સોમનાથ। મારું નામ રેખાબેન જેઠવા છે। હું નગરપાલિકામાં કાઉન્સિલર તરીકેની ફરજ બજાવું છું ને અહીંયા ઓપનિંગમાં મને ગ્રીષ્માબેન સંચાલકના છે અહીંયા વિસાવડિયા, તે દર વખતે બોલાવે છે। સતત 4 વર્ષથી સંચાલક કરે છે અને હું 4 વર્ષથી ઓપનિંગમાં આવું છું, પણ આ વખતે પણ ઓપનિંગમાં આવી ત્યારે મને એવું થયું કે મારે પણ શીખવું જોઈએ। કંઈ મસ્ત મજાના આપણા સમાજના પ્રજાપતિ સમાજના દાંડિયા રાસનો ક્લાસીસ છે, તો સરસ મજાનું આ હિનાબેન શીખવાડે છે। તો મને પણ થયું કે હું આવું તો હું પણ શીખવા આવું જ છું। મસ્ત મજાના સ્ટેપ હિનાબેન શીખવાડે છે અને દાંડિયા પછી ટીટોળો, ટીમલી બધા મસ્ત મજાના અમે સ્ટેપ શીખ્યા છે અને મસ્ત શીખવાડે છે। તો આપણા સમાજની બહેનો દીકરીઓને મારે કહેવાનું છે કે તમે પણ આપણા સમાજનું છે તો આપણે આપણી રીતે આપણું ગૌરવ હોવું જોઈએ કે આપણે આપણા સમાજમાં જ દાંડિયા ક્લાસ શીખવા જઈએ, બીજે ક્યાંય ન જતા, અને તે પણ સેફટી છે તો આપણે ત્યાં જ જવું જોઈએ। અને મારું કહેવાનું એવું છે કે તમે બધા બહેનો આપણા સમાજનું જ્યારે પણ ક્લાસીસ ચાલુ થાય ત્યારે આવો અને શીખો। મસ્ત મજાનું સંચાલક તરીકેનું કામ પણ આ ગ્રીષ્માબેન કરે છે અને ટ્રેનર તરીકે હિનાબેન પણ સરસ સંચાલન કરે છે। તો તમે બધા આવો અને શીખો। બસ લઈ જા
त्योहार में मना लूं, संगम किए रहना इसमें त्योहार में मना लूं, खुशबू तेरी छूके कस्तूरी हो जाऊं, इतनी की सिंदूरी हो जाऊं, सूरज जरा बहती हुई मेरी दुनिया थी बड़ी बेसुरी, सूरज तेरे ढलने लगी बनी रतिया में बनी बांसुरी, जिंदगी में पहली है मुस्कान करने लगी है, इतना करम क्यों न जाने करवट ले